નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। શહેરમાં હિન્દુ નવવર્ષ અને ગુડી પડવાના પાવન અવસરે મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। શહેરના ખંડેરાવ માર્કેટ નજીક આવેલા શ્રીરામ મંદિર પાસે 15 ફૂટ ઊંચી વિશાળ ગુડી સ્થાપિત કરી ધાર્મિક માહોલ સર્જાયો હતો। વિક્રમ સંવત 2082ના નવા વર્ષની શરૂઆત સાથે જ ચૈત્ર નવરાત્રિના પ્રારંભનો પણ ઉત્સાહ જોવા મળ્યો હતો। મહારાષ્ટ્રીયન સમાજની મહિલાઓ દ્વારા ગુડીનું પૂજન અને આરતી કરવામાં આવી હતી, જેમાં ભક્તિભાવ છલકાયો હતો। આ પ્રસંગે શહેરના રાજકીય અને સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને તમામે મળીને નવવર્ષની શુભેચ્છા પાઠવી હતી। આ કાર્યક્રમ માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સામાજિક એકતાનું પણ પ્રતીક બની રહ્યો છે, જ્યાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। હિન્દુ નવવર્ષ અને ચૈત્રી પૂનમની બધાને શુભકામનાઓ, ખાસ કરીને મહારાષ્ટ્રીયન સમાજની શુભકામનાઓ। આ જે ગુડી છે એ ધર્મધ્વજ કહેવાય છે, જે હર કોઈ આપણા ઘરે લહેરાઈ શકે છે। શ્રીરામ અયોધ્યા આવ્યા એ બદલ ઘર ઘરે આ લગાવવામાં આવે છે। નાનાથી નાનું અને મોટાથી મોટો માણસ એમના ઘરે આ રીતે ધ્વજ લહેરાઈ શકે એ માટે છે। કળશ, લાકડી, સાડી એ બધાના ઘરે અવેલેબલ હોય, એટલે આ બધા શ્રેણીના લોકો આ ઉજવી શકે। 15 ફૂટની અમે ગુડીનું આયોજન કર્યું છે। એની જોડે અલ્પાહાર, આરતી, પૂજા એ બધું રાખેલ છે। ખાસ કરીને મહિલા મંડળે બી અમને બહુ ઘણો સપોર્ટ કર્યો છે। મંગેશ ચૌહાણ। વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।